નદીઓમાં તો ઠેકાણું પડતું નહીં તો ત્યાં ધંધામાં ઠેકાણું પડતું નહીં તો અને હા તેનાથી શું કરો એલા નકુ બોલ બોલ કરો અને આ બોલ નહીં કરતો બધો ધો ના ધંધા મંદા થઈ ગયા તેનાથી કહો અત્યારે શું કરવાનું એ જ નહીં ખબર પડ્યા આ ના એ બધો હાથ નાખનું બરાબર હપ્તા ઉપર અને કહ્યું ધંધા ના થાય તો બધું શું કરવાનું કહો નાઈન વસ્તુ પાણી નાખવાની ને પણ લાવો તો હપ્તા તો ભરવા પડે રવાજી અને હપ્તાની જ નોમે થાય બધું ધ્યાનનું ના આવે તાનું તો રોજ ઘરમાં મોટાકૂટ થાય હા તો હું એક વાત કહું હા નવરા હતો અને નવનો તું હું હતું કેમ આપણે બહાર જવું છું હા બહાર જવું તું અને બધું મારું તાતન મૂકીને તો આગળ બહાર નવકો તમારે હંગાત કહો એટલે પણ તમારી ગાડી લઈને જવું આપડે ગાડી નહીં જવું હોય હોવા તો આગળ જવું જોટાણા જવું હું તો ના જવું એમ કેટલા જણા હો બહુ નહીં 3 જણા થી અને તેનું નોકાન થાય બહુ નહીં કલાક 1.5 કલાક કલાક 10 કલાક નોકાન થાય છેલ્લે 1.5 કલાકની ગણતરી ખરી બરાબર પ્રથમ હતો ને આપણે આવીએ ભાડું ચેલું લેવો હવે તમે તો બધો ઘરના હો તમને પાનાનું કહેવાનું હોય બધો ના પણ ચોખ્ખું કહી દો પાસે ને તમને મને મન દુઃખ ના થાય તમારે બહુ નહીં ને બધો 1500 રૂપિયા આપી દેજો ભાઈ ઓહો 1500 રૂપિયા તમ સુધી આટલા બધા હતા છે રવાજી અને 1500 રૂપિયા બધો પાનું કોઈ ના મને એક ભાઈ એમ તો 1400 કીધા પણ હું ગોમમાં તો બીજી કરી અને બધું એવું ના હોય સમજીને કહો સમજી તો હવે શું હવે તમે તો હગા હોય એટલે 1300 રૂપિયા આપી દેજો ભાઈ ના 12.5 હાલે અને બધો પતા હું હવે મુઠું મહિનો હતો પ્રથમ પ્રસાદી આવો માતાજીની મારે દર્શન કરવા જવાનું અને એ અમારા બી પથ્યાથી લેવાની બધો ભગવાન કોઈ નાદી નાને વાત કરો હતો 12.5 હાલે બોલો ને ગોમમાં જવું તો બીજી કરવા ને તીનાદી તમે બધો બહુ કતી ના માનો હો કહો તમારે હપ્તો ભરવાનો ભાઈ અમારે 50 રૂપિયા કોમ ના આવે પ્રસાદ હા ને એમ તેના દના હો 3 જણા ને 3 દના તો એમ હોવા બના ભાઈ બીજા મોન થાય એનું ભાનું અલગ નહીં હો અમે એ તો ભાઈ એકાદું છોકરું વધી જાય અને ભાઈ તો કે તો હું કામ 7-8 જણા થવાના અહીં અમે અલ્યા છોકરા આવા એક બે તો શું કરવાનું મારે ના પાડવાની હવે એ તો ખાના બેહાર ને તો પછી સીટમાં બેહાર તો હું ભાનું કે ને પૂછો મારા ભાઈનો છોકરો મારા કાકાનો છોકરો આલા મારે ના પાડી દેવાની કોઈને ના નહીં પાનું હા તેમ કરો તમે ખટકો રાખો જવા દો ના હા ને તો ચાલુ કરો હા તાનું કન્યો ભાતો ને રૂપા તો બધો ગાડી વાત કરો તમારે તો બધી વસ્તુ ઉતાર હા હમણાં હું કને ના હોય તો કને દઉં તો અલ્યા મારા ભાઈ મારા કાકાને જતા રહ્યા ના ના આનંદ દે ઉભા ને કહું હા અને પા કોઈ બેઠો મારા મોના તો નહીં લીધા ને કોઈ વ્યસન વાળા નહીં દર્શન કરવા જવાનું વ્યસન વાળા હું લઉં રવાજી અને આ તો ભાનું પૂછું ભૂતો હા ભાઈ બધા વ્યસન વાળા બે આવી જાય અને બધો ખોટી ગાદીની પથાની ફેરવી નાખે જો એટલે પણ હું વ્યસન વાળા લેતો જ નહીં મોણ તમા આપને તો ખબર હે બરાબર પણ આ તો નહીં મોણસો પૂછે એમાં આવી જાય તો આપણે શું કરવાનું છો આપણે તો આગળ ઉભા બધા આપણા ઘેર ચોકડી ઉપર આપણે હા ને હું બધાને બોલાવી લાવું ને અમારા પેલા કાકા અમને અમારા ભાઈ ને બધા અને આ તો બધો તૈયાર નહીં તમે વાત કરો હતી નાથી એટલે ટોકો તો પાડવા જવું પડે મારે તો બહુ મોનું થાય તીનાથી તો એમ અમારે ભાઈ ભાનું તાન તે બૂમો ના પાડતા ભાઈ ના રવાજી નહીં મોડું કર્યું છે નક્કી કર્યું ભાડું તો હાલી જ કરે તમને આ તો ફટાફટ બોનાય ને ના હોય આ તો બધું મોનું ના હોય બધું વાત હાલ જ હું તો વાત છે એવો પાછો વર હા થઈ ના હોય તો ભના પૂછો બધા કહેતા હો અને ખતકો ના ખાજો થોડો હા એટલી વારમાં તો ગાડી આવી પૂછો થેપત થઈ ગઈ હા અટકવાનો હોતે તમારી વાતો ના વાતો એટલે ટીનાજી તો કઈ ગયા બરાબર હા ઠીક ગાડી લેવા છે કે હેલિકોપ્ટર લેવા છે ઠીક હવે શું આયા છે આ અલ્યા કાકા હું હોદી થાક્યો તમને એટલે અમે તો ઘરે જ બેઠા હતા ને ઘર વાકેલું હતું હું જઈને આ પાછો આ રસ્તે આવ્યો એટલે એક્ટિવા પડી તું બહાર જુઓ અને આ કુના અંકટ લઈને આવ્યા તમે તમને ખબર નહીં ના જ્યાં ભત્રીજો અમારો તમારો ભત્રીજો હો હા મારે તો પેલા ભાઈને કહેવા દે ભાઈએ જ્ઞાન નહીં અમારે કઈ કે કાકા જો અમુક પેલા ટીનાજી ફરવા લઈ જવાના હતા બરોબર એટલે કે મારે આબુ હો હા તો મોડું ના કરશો ગાડી આવી જઈ હા તો મારા ભત્રીજાને લઈ લો બરોબર ને હા લઈ લો હું મારા ભાઈને બોલી આવું પેલા રમેશજી ને એ હારું હેડો આ ગાડી પડી કણ બેહો તમે એ હા બોલો ભત્રીજા ગાડી આવી જઈ હે ને ચોકમાં હા વધો રે બરોબર હા ખવડા છે તો ખરા ને હો જમીન કોણી હમણાં અલે રવાજી હા તેનાથી અમારા કાકાને એમને બેહાર હું માર પેલા રમેશજી મારા ભાઈને એમને બોલતા હું એ બધી વસ્તુ તો ઠીક તેનાથી હા પણ તમે એવું નતું કીધું કે હાથી નહીં જવાનું બાટા કરવા હા હાથી બેહારવાની વાત નહીં થઈ અમને તેનાથી અલે રવાજી હાથી નહીં યાર મારા કાકા હા અને તમારા કાકા હોય તો એવું થઈ બધો ગાડી છે જગ્યા નો કઈ નહીં જોવાનું બધું વાત કરો
કરો જગ્યા ના રોકો, બે ધનની રોકો. અરે બુધો બે ધનની અને 12 ધનની જગ્યા રોકે હું મોને નહીં આયા તમે અરે બુધો તમારી ગાડીમાં જ 12 જણા ના હોય. અને કોઈ ગાડી તોની નહીં નાખવાની બુધો તમે તો તીનાજી એમ કહો આ હાથી નહીં ના કા તમે ડાયનાસોર નહીં ના હોય એટલે કોઈ બધા બે હાથ દેવાના વાત ના કરો. રવાજી, મેં તમને ભાડું નક્કી કર્યું કે અમારા આયા મોણા કો મારા કાકા ને મારા ભાઈ બે. એને કોઈ હાથી તનાવવાનો એક મંદિરને વાત કરો તો તમે બુધો હાથી નહીં, મારા કાકાને દર્શન કરવા લઈ જવાના અમારે. આ તો પાછળ બેહી તો જો ના. ભાનું વધારે તો એવા તીનાજી એટલે ચલો ભાડું દા. 200 રૂપિયા તની દે બીજા ઓહો હો હો, 200 રૂપિયા. હા તો ના 1500 રૂપિયા પૂનો ને ચોખ્ખી વસ્તુ 15 નહીં, 13 હાલે હું તો. અને 100 રૂપિયા ના હોય બુધો વાત કરો ત્યાં બધા તો દો તમે કોઈ વજન નહીં મારા કાકાનો. લે ભત્રીજા, હા, તો આ ગાડી કેવી રીતે લાવ્યો આવી? અલે આ તો ડ્રાઈવર તો સત્ય બોલ બોલ જ કરે હા. મને તો સાથે બોલવો કરે છે હો દોનો કિલો વધારે બુધો વાત કરો તો સાથે બોલીએ રવાજી બીજી બધી મોઢાકૂટ મૂકો તમે. હું 1400 રૂપિયા હા હું રમેશજી ને બોલતા હું મારા ભાઈ ને હા. ત્યાં મારા કાકા ને અને એમના ભત્રીજા ને બેહારો તમે. એટલે તીનાજી હજુ ચેતના લેવાના બુધો આ એકનો મોનો જ હાથ મોનો ના બરાબર અલે આ તો મારા કાકા નો ભત્રીજો ન્યાનો જ છે યાર. અને હું આ ત્યાંનો કે બુધો અને દૂધના દોત નહીં પણ એવી વાત કરો ને તમે બુધો હજુ ન્યાનો છે જે અમે 5 વર્ષનો હા. અને પોંચવાના નો આવનો મોટો ભત્રીજો બુધો મને ના બનાવતો એ તીનાજી તો હાઈટ માં વધી ગયો રવાજી. જો કેના ના કઈ ને આવો 3 દાડા વધારે મોનતો આવતો ને ચોખ્ખી વાત હાર ખાલી હું મારા ભાઈ બોલતા હું તમને 1500 ભાડું હાલ દે. તમારા ભાઈને બોલતા હો તમારા ભાભીને બોલતા હો ગમે એને બોલતા હો બરાબર અમાર ભાભી ને મારા ભાઈ ને જ બોલાવા જાઉં. એટલે બધો ટાઈમ ફૂટી જાય તો વાત કરો તે ઓને તો હવે ચોકડ બેહાનો એ જ ઓહો નહીં હો, કરતી. અમારા બોલેલા હે ગાડી દાન હપ્તા ભરવા પડે અને ટાયરે ફૂટી જાય. હા કચો વાંધો નહીં તો બોલતા હો તમારે કોદાનો વંધી જ નહીં લેવાની પછી વર્ધી નહીં લેવી. હું વર્ધી કોઈ આવતું નતું. વર્ધી આલી એટલે કે ટાયર ફૂટી અને જાય. અમને નથી ખબર કે આવી વંધી માં દીનાથી વાત કરો હોતે એ તો કોઈ મોડા જાદરો ભાડો હોય જ. અને દાદા પાટના એવું ના હોય. બધું આ તો દાદો મોને માના દેતો હોય તો આમાં હાથી જવા નહીં ના બનાવાય એટલે તમારા કરતે શરીર મારા કાકાનું પાતળું રવાજી. એટલે બધાને ખબર નથી તો બોલતા હોય તો મોનું કરે એક તો આગળ. પા ખાવા બેસી જાય કે પલોઠી વાળી બેસી જાય આખા ગામનું જ ખાઈ જાઓ. તો તમારા ઘરનું ખાઈએ એ વાત કરો હોતે મારા કાકા કરતે શરીર તમારું હોય. હા તો ઉપના હતો બોલે હું હાલા જાઉં બોલાય રમેશજી જો ને બહુ ભાઈને. મોનું કરતા નહીં હો હવે ગરમી તાની મારું મગજ ગરમ થવા માંડ્યું હો ફટાફટ આવજો જો 10 મિનિટ તો વાર લાગે ને. મારા ભાઈ લુગડા બુગડા ના પહેરે. હા તો કચો વાંધો ને તમે પેના નહીં આવજો તો હા હું હાલા જાઉં. અને હાલના પીનો બીનો ભણાવજો પાહા એટલે હાલના તમારે પહેરવાના રવાજી. અને તમે કહો કે વાન નાગે જ ને વાત કરો. અને હાથી ગાડી ને તો બેઠા એમ લે તો ના બેહાય. હા તો ચોકન આ તો કે ગાડી ઉપર નહીં દેવાની આ સીટમાં બેહવાનું મારે. વાત કરો હોતે. સીટમાં બેહવાનું યાર. ને તો બેહાય. હા તો પાછળની સીટમાં બેસી આ તો જજો બેહાર હાલો. હા કરે હાલો. અને દો સીતો માં બે જ થા બરાબર હા. એટલે હે ને તે હાથવીને બેસી દે અને દાનવા દો વતન પણ હતા નહીં વતન પણ દો નહીં ખુલતો દાનવા દો અને આ તો અહીં બધું બદલાયા. એ બધા તો આવશે હંગા દર્શન કરો માતાજી વાત કરો હોતે ના તમે બેહી જાઓ. ને તમે બેસી જજો અને દો અને હાથ થઈ દો અને આ ભૂતો ના તનાવાનો મોનસ તનાઈ દીધો હાથનો ગાડી કહો બીજો શું થાય અને આ ગાડી શું લીધું હો? હા હા એ નમક ના લીધા હા એવું હોય ને. હોવા એ હારું હેલો. અને ભાઈ તું તો બે આગળ આગળ. અને આગળ બધાને નહીં જાગ્યા એટલે પાછો સિંગર અડી હોય ને બે જણા આગળ આવી રે. અને ના હોય ભૂતો વાત કરો ઓય હોતે ભેજો હું અહીં બેઠો છું ભાઈ તમે બીજા ચોકે બેહાડશો. તો હું ને વધતા મોનતો નહીં ના આવો હતા તો પણ એ તો ટીનાજી જોવાનું ના મારા ભત્રીજાને. વાત કરો હોતે હા ભત્રીજાએ કર્યું અમને તો ફરવા લઈ જાય. હા બે જા ભાઈ હેન હાથી જેવા નહીં ના આયા હો વંતી જ ના લેવાય નોમની એટલે ભાઈ રમેશજી. હા કેવું કહો એટલે તમે અહીંયા મોડું કર્યું. એટલે હું તો ત્યાંની રાહ જોઈને બેઠો હું તો કંટાળ્યો તો મને કંટાળો કે હેડો ફરવા જઈએ હું ફરવા જઈએ. હું પેલા કાકાને બોલાવીને આવ્યો. અમારે ત્યાંનાજી આપણે મારા કાકા. અને તમે તો હજુ આવ્યા નહીં. ગાડી ચોકમાં આવી જાય. આ બધા આવી ગયા ને બધા આવી ગયા. પાછું પેલા બાપાને બોલાવવા જવાનું રહ્યું. કોનતીજી બાપાને. આજ તો કઈ દઈએ હેડો ને એમ નહીં પણ તમે એમ કરો ને હા. તમે ગાડી આવ્યા હું એમને બોલતા આવું. એ હાર હાર હેડો હા હા તમે જાઓ. હાલ આવજો એ હા એ ભાઈ એ કોઈ ઉખેરના ને તો બાહો બેહી જા ને ભાઈ તું બેહી જા ને એવું ખેલું કઈ નવાઈની ગાડી હે. અરે નવાની ગાડી અને નવી ગાડી વાત કરી દે આ બાઈક ઉખેલ લેવું કઈ. તું બેહી જા ભાઈ બેહી જા બેંક ગાડી બેહી જા ને એ ભાઈ ભાઈ નવા મોનતો ભેગા કરે. તો હા કેવો રવાજી બસ શાંતિ તો જવાનું હા ફરવા જવાનું હે ને તો કોણ આ ટીનાજીએ ગાડી નહીં કરી તમારે આવવાનું હવે હા મારે આવવાનું હે અને તેટલા દરના કીધું હા અને આ બધો મેં તો 4 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું ઓહો તીના દીએ તો આખું ગામ વાતર્યું છું તે તમારી ગાડી હે ઓહ એ ડ્રાઈવર હો અને ગાડી આપણી આ બધું હું દાયવાની અને કોઈ આવો બાપા. આવ્યો ટીનાજી આવ્યો બેહી જા ચાલો બેહો બાપા.
અને ચેતો દાદા નહીં ના બુધો તમે તો અલ્યા ત્રણની જગ્યાએ ક્યાં છે અને બુધો આવું ના હોય બધા તમે ફરફર કરો એટલે કોઈ આ તો ગાદી બુધો નેટ ગાદી નહીં વાત કરો હોતે એટલે અમારે રવાજી ભાડું નહીં આલવાનું અને ભાનું આપણને કોઈ ગાદી વેચાતી નહીં લીધી તમે હા 25 રૂપિયા વધારે લઈ લેજો અરે 25 રૂપિયા બધો વજન તો જો વધી હોય 3 કિલો વજન 25 અલ્યા રૂપિયા આ તો ડોહા થઈ ગયા ઉંમર લાયક છે મારા બાપા એમને અમે વજન હોય અને ગદામ ગતિ ના ભરી નહીં જવાનું હોય વાત કરો હોતે એટલે કેટલી બધી જગ્યા હા કોઈ નાનો જીવનમાં તમારી વર્ધી નહીં રહેવાની એવા ખોન ભૂલી ગયો એટલે હું ખોલ ભૂલી ગયા તમે બૂમો પાડતા કે વર્ધી નહીં મળતી બે દો હે તો એટલે રવાજી એક પેસેન્જર તો લેવાય તમારે વધુ પડ્યો અને ભણી ભણી અને આમાં તો કોઈ ખીચા ખાલી થઈ જાય વાત કરો હોતે. લેવાય પેસેન્જર વધુ લેવો નહીં કહે હા બે દો હે તો પૈસા નહીં આલવાના તો પૈસા તો લેવાના જ ને વાત કરો છે અને તો ચોખ્ખું કહું કોઈ મથાના બચ્ચાને ખાઈને પિચકારીઓ ના માતા ને તોનાય ગાદી અને અમે ચોખ્ખું કહીએ ડ્રાઇવિંગ સારું કરજો અને ડાઈંગમાં તો ના ગાડી કેવું પડે બાડી ખાડામાં પડી ને તો પછી તમારી ગાડી બગડશે એટલે પછી કોઈ અમને હાથ કહેતા કાના નહીં નહીં કે પંચર કરાવતા. પડ્યું. હા. તમારી હમતા નહીં હોય ને બાપા એ પેના નામે ગાડીઓ તનાવી અમારે ટાઈમે પોકવું જોઈએ કે હા તો હું કહું બે દો અમારે ગાડી પેલા મેં ચેનાજી હાલવા ના જોવો જો તમને કહી દઉં અને હા. એ હવા ચેક કરી લેજો ભાઈ જેના કરતા વચ્ચે જઈ એને હવા તો કંપની તો ગાડીની કંપની છે ને અમારી કંપની છે અને તમારી ચેક ઓકે રાખ તમારી હવા ઓકે રાખજો અમારી હવા તો ઓકે જ હા, ના એમ. પણ જો ખબરદાર નહીં જો જો કોઈને પિચકાની માની ગાડીમાં હે તો ગાડી ધોનાય ઊભી નાખીને હવે પિચકારી મારા આ તો પેસેન્જર હું લેવા માને ભૂંડો કોઈ નહીં તો નવા દો પીનાથી ચોખી વાત તમારા ભૂંડો કોઈ નહીં હા માને ભૂંડો કોઈ તમે નહીં કેવા લાયા યાર ગાડી વાળા ફૂડો માની ગાડી હું કાઢ્યો નહીં તનું ચોખી વાત હા તો ઘેર આવીને ધોઈ કાઢી અને એ નહીં હું લેવા અને બાર ગામ દીએ કે ગાડી અમારી ખરાબ દેખાય ને વાત કરો પછી ભાડું વધારે લેવું 25 રૂપિયા ધોવાનું વધારે લે જય તો હેડો તમે ગાડી ના નહીં, આગળ નહીં, જજો. આ વચ્ચે પોલીસ વાળા રોકવાની જવાબદારી નહીં હો, આપણે એ તો કશું એમની નહીં નહીં. આ બધું એમને આલી દેજો અરે કાચો હતો ને પોલીસ વાળા તો ને હું તો અમારા હગા થાય વાત કરો તો હતો. આગળ તાણ દેખાશે એકા થાય તાણ અને આ તારી આવું કરે આગળ શું કરશે એ ભાઈ આ પૂછવું મેં દબાઈ દે ભાઈ અને આ ગાડી સાફ કરી હારી તેના ઘરો પાડતા હતા, ગાડી સાફ કરી હારી આ ગાડી સાફ કરી હારી એ તો અમે કરી દેવું અમારી ગાડી અમે ના કરી અમે તો ને એ રવાજી મોથું ચડી ગયું બેહન અમે જવા દો મોડું થાય ને ભૂતો તમે કેવો મોંથો નહીં જા, જા, લાયા, જા. વાત કરો છો. અને આગળ મળો. એ હથેના મથેના નહીં કરવાના ટૂંકું કહું ઉતરી જાવ ગાડી મી એ તો મારા મોટા ભાઈ મારશે ખરા અને મોટા ભાઈ માં તો ઘને નાખવા તો હું ને નહીં ને એમનું મગજ નહીં સારું રવાજી બાતા કોને કરવાની છે અમારા ભાઈની મોનેલી મારા કાકાની બેની એવું હા ઓહો બીજી કર દો ગાડી એટલે કોઈ અમે કોઈ તમારા ઉપર નહીં જીવતા ટોકું કહું આ તો વધ્યો નહીં આ તો ઘરે આમ લાઈન ના ગા વાત કરો છે અમુક દાન તો ટોકન આપવા પડે ત્યાં તારે નંબર આવે ઓહો જબર ટોકર લાગે તમારે લઈ આ તો તમે હું ઘરે હતો ને વળી આ તમારો મેન આવી ગયો નકર ત્યાં દાના સુધી લોકો બેસીને ગાડી દેખે તો હવાના પોમાં બૂમો પાડતા હતા કે વર્ધી નહીં મળતી હપ્તા ભરવાના 7 લાખના આ તો એ બંધ કરો જવા બેહો દેવા, તો. જવા દેવા. સકન હારા જોજો પાછા, સકન જોજો હારા કરો નહીં યાર અને બે અહીંયા ઉતાવળ હા ના ભાઈ કરજો. છે દાખા અને સકન હારા જોજો ગાડી હો અને અમે તો થકન ધોઈ ના જ સતી હપ્તાની પા ગાડી કાર મુખા આવરા ને ગાડી હવરે હવરે રાખજો હો ભાઈ કાનો તો નાક નહીં આવ્યો હતો ને મેં બધા હય હતા પણ દરવાજો ખુલ્લો રાખે મને ઓમેટ વાળા હા હે ઓમેદ ના ખાતો હોય તો ટોકું કહી દેવું એ તો આ તારે તાનું કરી દીધું મને ગાડી ચડા હા ને ગાડી તરતી હોય તો તું ગાડી નેકર હોય જા એ ભાઈ ભાડું નહીં આલવાનું વાત કરો છે અરે ભાનું આપવાનું કા ગાડી વેચાતી નહીં ને દીધી વાત કરો હતે અરે અરે ઉઠી ત્યાં ગઈ તું એટલે રવાજી ઓમેટ વાળા હા અરે બધા આવા મોટો ટાકા નહીં ના તમે અરે પ્યારા બગાડે અલે એના પૈસા આલવાના ભૂલો હમણાં અલે ભાઈ- પૈસા દીના આલવાના એટલે ભાઈ ને તકલીફ હા થોડી અરે ભાઈ પણ તું ગાડી ના ઉપર બેસી જા અરે ત્યાં ગોટા બહુ ખાઈ ગયા ચાલ ચાલ ફૂડો દબની કાની જાવ ને ભાઈ એના જીવા તો હારું હા તો અને બુધા આવ્યો અમે તો થતી હોય તો નહીં ના આવે બુધો વાત કરો છે અરે બુધા પિયાના બગા જાનો નક્કી થઈ ગયો એટલે જવા દો ને યાર અને ખાવા તો દીએ નુકરા બગા એ તો કે ધોવાના બુધો વાત કરો છે એટલે હમણાં અને આવું ના હોય બુધો તો તમે પૂરો તકલીફ હોય એમને વાત કરો હતી અને બુધો મોના બહુ બીજો મોકરો માને ને ફામો જોઈને ચલાવવાના કોકને અલે ભટકાવશો રવાજી ગાડી ચડા ભલે અમે તો ન અલે થઈ આવી ગાડી ચો કરી યાર તમે અને ગાદુ તમારો નાનો કે આવડે બધું ના તો હું
ભણે જ ના લે આંગળો ગુનો વાંચવાનો હોતે રવાજી મને ગાડી ચલાવે જબરજસ્ત. અને માપનું મેં વાગોનું હોય તો કેટલું વાગો કરતો હતો બે તો તાંસી નકના પનેકા બનેકા ભીખું તો આપણે ભીખું. શરીર છે તો ખાય તો ખરા જ અરે નહીં. આવું ના ખાવાનું હોય વાંચવાનો હોતે બુધો ખાવું પડે શરીરને તો. અરે આ પતો થઈ ગયો બુધો હા એટલું મેં ભણ્યું કુંદીમ જતું જતું તો ના નહીં માતું નતું એટલું મેં દબાઈ ખાધું અરે, ખાય તો ખરું એવું. અરે ભાઈ હવે કાઢા બુધો ખાના હોય ભૂડો એ. અને આંકના આવા બુધો મોતો નહીં નાખું તો મને પ્યાના કેવતું તા તમાર એટલે બુધો આવો driver શું લાયા તમે? કઈ ડાયવર લાયા ભૂડો, આવો ડાયવર. કાલે આ તો 8 લાખની ગાડી લાયા હતા ને મથુજી, એમને વળતી નથી મળતી. મૂકું હાલવા દે ને એમને એ જોતું ભાઈ જાય. તને જે વાંચ્યો તો અમે નવનાની હોત એક મિનિટ તો આને વાત કરો છે ગાડી આની મિનિટ તો આને કને નહીં પણ રહેતી બુધો ભાઈ ખોટી વાતો ના કરજો તમે તો અને આવા મોતો નહીં ના નીકળ્યા તો આંખે ના તમે બુધો આ તો તમારા નુકરા બગા દીધા વાત કરો હતો એટલે તમારે નહીં આવવાનું હો. અને ના માનો તો નહીં સેટિંગ તમે બીજી ગાડી બનાવી તો તૈયાર થઈને અમે અહીંયાથી કરો. અમે તૈયાર શું કરવા આવીએ? હે? આ બધું કામ બધું પડતું મૂકીને આયા અમે. એ બાતો ને તો ચોખ્ખું કહું અને આવું થાય હોય તો લે, ખબર રામેજી, નથી. તમારું કામ પડતું મૂકીને તમે નહીં, હે? કોણ મારું તો ગાડી બધા- લઈને આવ્યો? લે, કોનાથી મારે પોણી વાળવા જવાનું હતું યાર ખુમા. બેલો તમે તમારા. અને તમારે ડાયવર લઈને ભૂડો આવો આયા તમે. ડાયવર લવા આવ્યો? એને આપણે ચોખ્ખો જ થઈ ગઈ મુકાવો બાપા આપણે પેલા ચોખ્ખો જ થઈ ગઈ હા. બરાબર કે આ માપના ત્રણ જણા હા પાટના પાટના આ તમે હાથે નહીં ના અમે કશું કોઈ બોલ્યા અરે આમાં હાથી શીખ કાયમથી મારા હંગાત છે આ રહ્યો. એટલે કાંથી ના તાને વાત કરો છે ને તમે હાથે નહીં ના આ દુનિયા થન નહીં ના આ પાછળ નહીં થતા મારી પીઠમાં પિતામાં નહીં ના ભારતની ગાદી ભણવાની તું વાત કરો છે તીનાજી અલે રવાજી, મહાભારત નહીં અમે આટલા ને આપણે વાતનો પૂર્ણવતી કરો અને આગળ આપણે ચાહક જો કહી દો. ગમે તો જવું હોય ને તો પેલા ચોખ્ખો જ વાત કરાય કે ભાઈ મેં આટલા જણા ને આટલું ભાનું આવતું તો આવી રીતના મેં ભણી ના લેવાના હોય છેટા બકના પતે વાત કરવાનો હોતે શું કહું કશો વાંધો નહીં. અમને પાણી દે ને પાણી પડી. તો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો જય માતાજી.